આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય. ભરૂચ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી હતી. આમોદ ચોકડીથી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસે ખાડામાં બેસીને ઉગ્ર પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો, જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું, પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે. ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો, જે હવે કાદવ કીચડમાં ફેરવાયો છે. અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હાઈવે ઓથોરિટી સામે ફિટકાર વરસાવી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહન ચાલકો તેમજ રાહદારીઓએ રોષ ઠાલવ્યો હતો. નેશનલ હાઈવે નંબર 64 ઉપર અવારનવાર વાહનો ફસાવાની પણ ઘટના બનતી રહે છે, જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ મુખ્ય માર્ગ હોય, વધુમાં સૌરાષ્ટ્રથી ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક એકમોમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભૂ સાબિત કરતી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.